વાત કરીએ તો રાજકોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। રાજકોટ કોંગ્રેસ હોસ્પિટલ પર ગેરરીતિનો આક્ષેપ કર્યો। ગોકુલ હોસ્પિટલના બે બિલ્ડિંગને જોડતા બ્રિજને લઈને વિવાદ થયો છે। બે બિલ્ડિંગને જોડતા બ્રિજને ગેરકાયદેસર હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે। જીડીસીઆરના નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાની કોંગ્રેસ વાત કરી રહ્યું છે। મનપાના જનરલ બોર્ડ નીતિ નિયમોને નેવે મૂકીને મંજૂરી આપી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। અમે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુળ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી। નોટિસનો યોગ્ય જવાબ નહીં મળે તો કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી બતાવી છે। શહેર મેયર નયના પેઢડિયાએ કોંગ્રેસના આરોપ પાયા વિહોણા ગણાવ્યા છે। કોંગ્રેસ ખોટા વિવાદ કરતી હોવાનો નયના પેઢડિયાએ આક્ષેપ કર્યો। બ્રિજ માટે નીતિ નિયમ સાથે જનરલ બોર્ડમાં મંજૂરી અપાઈ હોવાની વાત કરાઈ છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે તે લોકોએ બ્રિજ કે આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ કહે એ બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે એ કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। તો આ માટે થઈ અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે। એ નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆરનો નિયમ છે એને ફોલોઅપ થાય। મંજૂર થતો તો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો, પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી? તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે। ખરેખર રાજકોટની અંદર અત્યારે પહેલા કોંગ્રેસના શાસન કરતા અત્યારે પબ્લિક પણ ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે અને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે। તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાવ્યો કહેવાય અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે। એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે। આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે। અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે જ્યારે આઈસીયુ પણ પહેલા અને બીજે માળે આવેલા છે। અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય ખૂબ જ ક્રિટિકલ હોય। એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે। ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે, એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી। એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં। તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી। એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા, ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું। બ્રિજનું નિર્માણ કરતા પહેલા પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રુવ કરાવ્યા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે। રાજકોટની ગોકુળ હોસ્પિટલ છે તે ફરી વિવાદોમાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે બંને બિલ્ડિંગો છે તેને જોડતો આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। રસ્તો અહીંથી પસાર થઈ રહ્યો છે અને તેની ઉપર છે તે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ બ્રિજ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નીતિ નિયમોને નેવે મૂકીને એટલે કે એક પણ નીતિ નિયમોનું પાલન કર્યા વગરનો આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। જો આ બ્રિજના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? હાલ તો સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર અને ગોકુળ હોસ્પિટલના સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી છે।
લીગલી નોટિસ ફટકારવામાં આવી છે અને ત્યારબાદ ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો આ મામલે યોગ્ય ખુલાસો નહીં આવે તો આખો આ મામલો છે તે હાઈકોર્ટમાં પણ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો જે આ બ્રિજ આપ જોઈ શકો છો, નીચેથી જાહેર રસ્તો પસાર થઈ રહ્યો છે અને આ બંને બિલ્ડિંગને જોડતો આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો હતો. જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો હતો અને પરંતુ વધુ એક વખત ફરી એક વખત આ વિવાદમાં આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં એક તરફ ટીઆરપી ગેમ ઝોન થયો, ત્યારબાદ એટલાન્ટિસ અગ્નિકાંડ થયો અને હવે આ પ્રકારની જે આ બ્રિજ છે તેને લઈને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેવા પણ અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. હાલ તો આ મામલે કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની જે મંજૂરી લીધા વગરનો આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે જનરલ બોર્ડમાં પણ આ બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી. કયા કારણોસર તેને મંજૂરી આપવામાં આવી હતી તે પણ મોટો સવાલ છે. તેને લઈને હવે આ સમગ્ર મામલો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જાય તો નવાય નહીં. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.